ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં, રેકોર્ડિંગ ક્રમાંક 73. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 18/11/1991 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 11. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો, રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનને વ્યાપક માનો તો જ કામનું. તીર્થયાત્રા તો અધમાધમ ભક્તિ છે. ભગવાને મને 3 વાર તીર્થની ના પાડી છે. પહેલી વાર બદ્રીનારાયણ જતી વખતે અને 2 વખત વ્રજમાં જતી વખતે. આગળ સકળ સાધનનું ફળ હરી નામ છે, પાર પામ્યા કોઈ સંત પૂરા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શાસ્ત્રમાં 3 ગુણની જ વાત છે, ઈ તમને માયાની અંદર જ રાખે છે, ભગવાન બતાવતા નથી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 42. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું થયું તપને તીર્થ કીધા થકી, શું થયું માળગ્રહી નામ લીધે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માળાના પારા કેટલા ફર્યા એમાં જ ચિત્ત હોય, ભગવાન તરફ તો ધ્યાન હોય જ નહીં. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 43. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામો ન પોથે, તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા, ભૂખ નહીં ભાંગે એમ ઠાલે થોથે. આ પદના સાર રૂપે રાધેશ્યામજી કહે છે,
કથાકાર કે ભાષણો કરનારા વેદાંતી બધા શબ્દ સુધી જ પહોંચે છે. શબ્દથી પર જે છે તેને તો કોઈ ઓળખતું જ નથી. કથાકાર તો પોતે દુરાચારી હોય છતાં શબ્દથી લોકોનું મનોરંજન કરે એટલું જ. અને આગળ રાધેશ્યામજી કહે છે, પંચીકરણ એટલે તમે 5 ભૂતનો દેહ નથી, ઇન્દ્રિયો, મન કે બુદ્ધિ નથી. આ બધા તો તારા સાધન છે. તું તો તેથી પર છો. કોઈ અહંકાર મૂકતા નથી. લોકો માને એટલે ઉલટો અહંકાર વધે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122. સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો ને ગમવાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. ઈ નાગર નરસિંહ રસાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. વેદ ધર્મી વર્ણાશ્રમી જોગી, જતી જેટાણે જોરવાળા. આ કડી ગવાય છે ને રાધેશ્યામજી કહે છે, સંન્યાસી થાય પણ પાછા સંસારના કામમાં ભાગ લે. જ્યારે પ્રેમી ભક્ત હોય ઈ તો પરબારા 3 ગુણની ઝાડ વટી જાય. આગળ રાધે કૃષ્ણ વીર હાકલ મારીને, તોડ્યા ત્રિગુણી કોટ કાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તોડ્યા ત્રિગુણી કોટ કાળા એટલે પ્રેમ ભક્તિ થાય તો જ આ બને. તુલસીદાસજી પણ આમ જ કહે છે, જીમી હરિ ભક્તિ પાઈ નર, તજઈ આશ્રમ ચારી. હાલના સંન્યાસી કે સાધુ 3 ગુણની ઝાડમાં જ હોય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 151. ઘેલી ઘેલી ઘૂમું વનરાય, કઠણ કાળા કેમ મળે રે. રાધે કૃષ્ણ એ રસ ગુંજાર, રોમે રોમે છલી વડે રે. ઘેલી ડાહીનો કરુણ વિચાર, અંતર ખરી ખોજ કરું રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ઘેલી ડાહીનો કરું ન વિચાર
એટલે પ્રેમ ભક્તિમાં દુનિયા શું કહે છે તે ન જોવાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 46. હરિ શ્યામ કો ન આધાર પિયારે ભજમાના શ્રી મોરાર નીંદે પીડે તેને તારે અધમ કરે ઉદ્ધાર પિયારે ભજમાના શ્રી મોરાર પોકારો પ્રેમે શ્રી માધવ વેગે કરે હરિવાર પિયારે ભજમાના શ્રી મોરાર ગજતાર્યા નરસિંહ મીરાને પાંડવ નૈયા પાર પિયારે ભજમાના શ્રી મોરાર કીર્તને દુઃખ પાંડવાદી કો બીના હરી ન ઉગાર પિયારે ભજમાના શ્રી મોરાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે અંતરથી પ્રભુને પોકારવા જોઈએ, મોઢેથી ગાવ એમાં શું વળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39. तुम बिन को न सहारा गिरिधर तुम बिन को न सहारा भवजड़ सिंधु अपारा गिरिधर तुम बिन कौन सहारा. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આ પદ શાંતિભાઈને પસંદ હતું. ઘણી વખત ગાતા. અભાભાઈ, છગનભાઈ, શાંતિભાઈ ને લુવાણા કલ્યાણજી ભગત આટલા સત્સંગીઓએ ત્યાગ કર્યો. આગળ નામ તમારું નાથ ગ્રહી જે આશરો ધરનારા. આ લીટી ગવાતા રાધેશ્યામજી કહે છે નામ તમારું નાથ ગ્રહી જે એટલે ભગવાનના નામમાં વિશ્વાસ જોઈએ, ખાલી ગાવાથી શું વળે. આગળ દેવ પિતૃ કે ગ્રહની બાધા પલ મેટારનહારા ગિરિધર तुम बिन कौन सहारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આપણા સત્સંગીઓમાં ચુનીભાઈ ને કનુભાઈ ને ગ્રહ, પિતૃ
કાંઈ નડ્યું નથી, બીજા તો જોશી આગળ હાથ ધરીને ઊભા રહે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ. સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે. જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ, સમરણ સાચા નરસિંહના. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ એટલે ભગવાનના ગુણ મહિમા ગાઈને હૃદયમાં ભગવાનની જ્યોત પ્રગટાવી. ભગવાન બહાર બતાવાતા નથી. આગળ જ્ઞાન વૈરાગ ઘટ જ્યોતું રે ઝળકે, તોયે ઘેલા થઈ ગયા ગુણ કર્મ. તાલી બજાવી માયા માંથી ઉડાડી, નાચી ખૂંદી ખૂંદ્યા દેહ બંધ. સમરણ સાચા નરસિંહના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નાચી ખૂંદી ખૂંદ્યા દેહ બંધ એટલે મહેતાજી પોતે રાજમંત્રી હતા, છતાં નાચીને ભગવાનના ગુણ ગાતા. આથી દેહનું ભાન બંધ છૂટી ગયા. અત્યારે કોઈ અમલદાર આમ કરી શકે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 97. આના રે મોહન પ્રાણ પિયા રે, તલસત જીવ અધીર અકુલાયે. આના રે મોહન પ્રાણ પિયા રે, દ્વાર ખુલા 10 બારી ઝરૂખા, પરવસ પ્રાણ પુકારે. સબ સખી મિલકે જ્યોતિ ઝરૂખા, પ્રેમ પંથ નિહારે. આના રે મોહન પ્રાણ પિયા રે. સબ સખી મિલકે એટલે બધી ઇન્દ્રિયો ભેળી મળીને આંખમાં આવે, એટલે ધ્યાન વૃત્તિથી એકાગ્ર આવે. હૃદયના પ્રેમની વૃત્તિ અખંડ પરમાત્મામાં જોડી શકો તો જ કામ થાય. હૃદયનો પ્રેમ ન હોય ઈ જ બહારના ઠાઠ કરે. એકાંત ઉપાસના હોય તો જ ભગવાન મળે. ઝાઝા માણસો વચ્ચે ઓછવ કે એવી ધમાલમાં ન મળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 83. રાજે છે રે રાજે છે આજ નંદ ઘર ઓછવ રાજે છે. હે નો
પરબત ભેરી વાજે છે આજ નંદ ઘર ઓછવ રાજે છે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભગવાનના જન્મદિવસને રાજાના જન્મદિવસ પેઠે ઉજવાય, બાકી પારણા મૂકે, રમકડા મૂકે ને પંજરીનો પ્રસાદ કરે, આ તે કાંઈ અક્કલ છે? લોકો ભગવાનને ભજે છે કે રમત કરે છે? વોટ નોનસેન્સ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31। तुम बिन को न पियारे नटवर रस सुंदर घन श्याम। ओ घन श्याम, ओ घन श्याम, नागर सुंदर श्याम। भक्तन के भय हारक भूधर, संतन के सुखधाम। दीन दुखी का एक सहारा, रसिक जन रसधाम। हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। आ कड़ी पूर्ण थता राधेश्यामजी कहे छे रसिक जन एटले सर्व मूकीने भगवानना प्रेममां मस्त रहे ते दुनियाना शृंगारी लोको नहीं। आगळ महेल मोलात मीठाई नहीं मन, नहीं सगपण किसान। प्रेम परवश प्रेमे जमे हरि, विदुर घर मिजमान। हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। आ कड़ी पूर्ण थता राधेश्यामजी कहे छे प्रेम वगरनु खावू ने गावू खोटू छे। विदुरनी भाजी, सुदामाना तांदूल, सबरीना बोर। आगळ प्रेम विना परवा नहीं दूजी, प्रेम बिना नहीं सान। एक प्रेम वश प्रीतम प्यारा, नवल रंगी रसधाम। हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे दीन दुखी ने पड़ता मेलीने तीर्थ धाम में पैसा खर्चो तो ई नकामू जाय। भगवान जोता होय तो दीन दुखीनी दुआ लेवी जोईए।
મંદિરમાં પૈસા આપો ઈ રાખમાં હોમવા બરાબર છે. પ્રેમ ભજન સિવાય બીજું ભજન જ નથી. સમજ્યા? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 203. હરિવાર સંત સેવો સુખકારી રે, સાચી શીખ અંતરમાં ધારી. હરિવાર સંત સેવો સુખકારી રે, સતી ભક્તની રહેણી સમાન રે, જેનું સ્વામી સેવામાં છે ધ્યાન રે, ભૂલીની જ સ્વાર્થ કેરું ભાન. હરિવાર સંત સેવો સુખકારી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તુલસી વિવાહ, બોળ ચોથ, શીતળા સાતમ, રથ પાંચમ આદિ બૈરાઓએ કંઈ કરવાની કે માનવાની જરૂર નથી. અધર્મની વાતો માનવાથી જ પ્રજા દુઃખી થાય છે. પુરુષોએ તે ન કરવા દેવી. રથ પાંચમ કોને માટે છે? જેણે ધર્મ પાળવામાં આભડછેટ કરી હોય તેને માટે જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 19. સ્નેહે સામર્યે એવા સુખના રે ધામ, નાગર નરસિંહ રામ રે, નમો નમો જેણે દીપાવ્યા જુનાણા ગામ રે, નમો નમો જેણે ઉજાડ્યા નાગર નામ રે, નમો નમો સબરે તારના મેં સોહે રે ચંદા, જ્યોતિ મેં રવિ અંશુમાન રે, નમો નમો સબરે મણિ મેં સોહે કૌસ્તુભ મણિ. એવા ભક્ત મણિ નરસિંહ રામ રે, નમો નમો સબરે નદી મેં સોહે જમના ને ગંગા, તીર્થ ક્ષેત્રે કાશી ધામ રે, નમો નમો સબરે સાધુ મેં સોહે ગોરખ ભ
પથરી એવા તીર્થ સ્વરૂપ નરસિંહ રામ રે નમો નમો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભર્તૃહરિ રાજાની વાત મૂળ એવી છે કે રાજા શિકારે ગયા, પોતાના રાણીની પરીક્ષા કરવા માટે ખોટા સમાચાર કહેવડાવ્યા કે રાજાને વાઘ ખાઈ ગયો છે. આ સમાચાર સાંભળતા વેંત જ રાણીના પ્રાણ ઉડી ગયા. આથી રાજા ભર્તૃહરિને પસ્તાવો થયો અને પોતે સાધુ થઈ ગયા. ભરથરી: આ ખરી વાત. બાકી દુનિયાએ તો અશ્વપાલની વાત સાવ જોડી કાઢેલી છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.